ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો આપણે આવી ગયા છે આંગણવાડી, અને આમાં આંગણવાડીના બાળકો આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. થોડા ઘણા આવી ગયા છે જો, અને હવે થોડા ઘણા આવશે ત્યાં સુધીમાં થોડીક સાફ સફાઈ કરી નાખીએ તો બાળકો બધા આવી જાય. ચાલો, અમારા આંગણવાડીના બધા બાળકો આવી ગયા છે. ચાલો, આવી ગયા બધા. ચાલો તો હાથ જોડને આખું બંધ કરો, પ્રાર્થના બોલશો ને. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. ચાલો, હાથ ઘસીને મોઢા પર ફેરવી દો. બે હાથ ઉપર, માથા ઉપર, ખંભે, કમરે અને અદબ. આજે કયો વાર છે? વેરી ગુડ. આજ છે શુક્રવાર. કયો વાર છે? ચાલો, આજ છે શુક્રવાર. તો ચાલો, બાળકો માટે નાસ્તો બનાવવાનો છે. તો આપણે નાસ્તાની તૈયારી કરી નાખીએ. ને આજ ઠંડો પવન નથી. આજ નથી ને, આજ બહુ ઠંડી નથી. રાતે એટલો વરસાદ આવ્યો હતો કે વાત જ પૂછો માં. અને તોય હજી જો વરસાદ જેવું માહોલ છે ને, ધાબળ છાયા જેવું છે. જો વ્યૂ બતાવું તમને. જો આવું કંઈક વાતાવરણ છે આજનું. જુઓ, તાર ઉપર ચકલા બેસી ગયા ને આમ જુઓ કિલોલ કરે છે. આમ જુઓ, ઠંડુ હોય ને એટલે પંખીને મજા આવે. આમ જુઓ વાતાવરણ, તાર ઉપર બધા પક્ષી બેસી ગયા છે. કાં છોકરાઓ? જુઓ ઉપર ને બધું આમ જુઓ, વાતાવરણ બહુ ક્લીન છે. પણ વરસાદ થયો ને એટલે પવન નથી આવતો. કાં કાલ તો 2 દિવસ તો બહુ ઠંડો પવન થયો, પણ આજે એટલી બધી ઠંડી નથી. રાતે વરસાદ આવ્યો હતો અને અત્યારે જેવું વરસાદ જેવું માહોલ છે, પણ છાંટા આવતા નથી. ચાલો, હવે બાળકો માટે નાસ્તો બનાવી નાખીને ટીચર પૂછશે હાજરી, અને આપણે બનાવશું નાસ્તો. ચાલો, આજ છે શુક્રવાર, તો આપણે દાળ ભાત બનાવવાના છે. તો જો અહીંયા ટમેટાનો મરચાં લઈ લીધા છે, અને અહીંયા મસ્ત આપણે પાણી મૂકી દીધું છે ભાત મૂકવા માટે, અને પછી આપણે મૂકવાની છે દાળ ભાત બે હેરે મૂકી દઈએ. ચાલો, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. ભાત બાફવા મૂકી દીધા છે, આમાં દાળ મૂકી દીધી છે. અને જો અહીંયા મસ્ત આપણે ટમેટા કટ કરી લીધા છે, કોથમીર કટ કરી લીધી છે. ચાલો, તો આપણે દાળ ભાત બફાઈ જાય પછી આપણે છે ને દાળ વઘાર નાખીએ, અને મસ્ત પછી છોકરાઓને ગેમ રમાડવાની છે. તો બાળકોને ગેમ રમાડે છે. બાળકો ગેમ રમી છે ને બધાને. જો બાળકો બધા મસ્ત રીતે બેઠા છે અને બાળકોને રમવી છે ગેમ, તો આપણે બાળકોને ગેમ રમાડશું. ચાલો, આપણે જાય સમાજવાડીમાં બાળકોને લઈને. ચાલો, છુક છુક ગાડી કરો બધા. છુક છુક ગાડી, છુક છુક ગાડી, છુક છુક ગાડી. ચાલો, છુક છુક ગાડી. હરવે હરવે, હો હરવે હરવે. ચાલો, બધા લાઈન થઈ જાવ. એકની વાહે એક, અને હરવે હરવે. હાલો બધાય લાઈન વાઇઝ હાલવા માંડો બધાય. ચાલો, બાળકો છુકછુકાડી કરીને જાય છે ને આપણે પણ સમાજવાડીમાં જાય છે બાળકોને ગેમ રમવા. ચાલો, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. જો બાળકો બધાય અમારા આવી ગયા છે ગેમ રમવા. ગેમ રમીને આજે આપણે ફુગાની ગેમ રમવાની છે. શેની? આપણે છે ને ફુગો છે ને ખોરામાં રહીને ને બેઠા બેઠા હાલવાનું છે, બરોબર? તો જો આમ ફુગા આપણે કરી નાખ્યા છે ને, ફુગા કમ્પ્લીટ કર્યા છે. તો તમારે છે ને 4 છોકરાને 4 ફુગા છે. તો ચાલો 4 જણા આવી જાઓ. રુતમ, આર્યન, સંજયભાઈ, ચાલો આવી જાઓ. ચાલો, ફુગા લઈને અહીંયા ઉતાર્યો સામે, અહીંયા ઊભા રહી જાઓ. ચાલો, પલોઠી વાળીને બેસી જાઓ. ખોડામાં ફુગો લઈ લ્યો. ચાલો, રેડી? સમજાઈ ગયું? ગો. હાથનો ઉપયોગ કરવાનો નથી. સંજયભાઈ બેસી જાઓ. ચાલો, તમે પણ બેસી જાઓ. આદિ ફુગા લઈને હલકો અવતાર્યો. વેરી ગુડ, વેરી ગુડ.
વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. સંજય બેઠા બેસી જાઓ. વેરી ગુડ. ચાલો તો પહેલા વેલા છે ને આર્યનભાઈ જીતી ગયા છે. પછી પહેલો નંબર આર્યનભાઈનો ને બીજો નંબર ઉત્તમભાઈનો. ચાલો મજા આવી, તાલી પાડી દો. ચાલો રેડી, હું ગો કહું તો સ્ટાર્ટ કરજો. ગો. હાથનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી. ચાલો આઉટ, આઉટ. વેરી ગુડ, વેરી ગુડ. આઉટ. વેરી ગુડ, વેરી ગુડ. વેરી ગુડ, વેરી ગુડ. ચાલો વેરી ગુડ. ચાલો તાલી પાડી દો. વેરી ગુડ. ચાલો તો વિરેન્દ્રભાઈ જીતી ગયા છે. ચાલો ચાલો ઊભા થઈ જાઓ વિરેન્દ્રભાઈ, ફૂગો લઈને. ચાલો ઊભા થઈ જાઓ. ચાલો રેડી, સ્ટાર્ટ. આઉટ. આઉટ. ચાલો પહેલો નંબર વિવેકભાઈનો ને બીજો નંબર ગૌતમભાઈનો. ચાલો તાળી પાડી દો. વેરી ગુડ. ચાલો બેસી જાઓ. ચાલો રેડી, સ્ટાર્ટ. હાથનો ઉપયોગ નહીં કરવાનો. ચાલો બેસી જાઓ. આઉટ. ભાવરીબેન, હાથ બેસી જાઓ. લો ચાલો ચારેય. ચાલો કોઈ નો જીતું. ચાલો બેસી જાઓ, ચારે બેસી જાઓ. ચાલો રેડી, સ્ટાર્ટ. હરવે હરવે. વેરી ગુડ. હાથ નથી અડાડવાનો, હાથનો ઉપયોગ નથી કરવાનો. વેરી ગુડ, વેરી ગુડ. ચાલો બકુલભાઈ આઉટ થઈ ગયા છો, નીકળી જાઓ. વેરી ગુડ. હાથનો ઉપયોગ નથી કરવાનો. બકુલભાઈ બેસી જાઓ, તમે આઉટ થઈ ગયા. બકુલભાઈ દડો લઈને બેસી જાઓ. વેરી ગુડ, વેરી ગુડ. હાથનો ઉપયોગ નથી કરવાનો. વેરી ગુડ, વેરી ગુડ. હાથ નથી અડાડવાનો. હરપલભાઈ આઉટ. વેરી ગુડ, વેરી ગુડ. ચાલો તો પહેલા વેલા છે ને યાનિકભાઈ જીતી ગયા. પછી બીજો નંબર સંજય સચિનભાઈ નો. સચિનભાઈ તમે થોડી ચીટિંગ કરી હતી. હાથ અડાડ્યો તો હાથનો ઉપયોગ નથી કરવાનો. ચાલો બેસી જાઓ. સરસ કર્યું. હા ચાલો રેડી, સ્ટાર્ટ. હાથ નહીં અડાડવાનો. ચાલો આઉટ ખુશીબેન. હાથ નો અડાડતા હોય કઈ. હાથ નહીં. ચાલો આઉટ. તમે તમારો દડો જોવો, ફૂગો નીકળી ન જાય તમારો. એ આઉટ. બેસી જાઓ. હાથ અડાડી દીધો, ચીટિંગ. હાથ ને અડાડવાનો. હાથ અડાડશો તો આઉટ કરી દઈશ. હાથ ને અડાડવાનો. વેરી ગુડ, વેરી ગુડ. હલો હરવે હરવે આવી જાઓ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. થોડીક ચીટિંગ કરી હતી હો તમે. હાથ અડાડી દીધો તો ને. હે
વેરી ગુડ, તોય મસ્ત કર્યું. ચાલો ચાલો તાલીઓ પાડી દો. વેરી ગુડ, ચાલો બેસી જાઓ. ચાલો મજા આવી બધાને? તાલીઓ પાડી દો, ફૂલ બનાવી દો. વેરી ગુડ. આપણે જે ફુગા કર્યા હતા ને એ ફુગા છે ને ફોડવાના છે. આપણે 4 ફુગા છે તો 4 છોકરાને ઉપર રાખી દીધા છે. કોણ પહેલા ફુગો ફોડી નાખે ને એ આપણે જોવાનું છે. તો ચાલો રેડી સ્ટાર્ટ. વેરી ગુડ, વેરી ગુડ. ચાલો ફોડો, ફુગો ફોડો, ફોડવાનો જ છે. વેરી ગુડ, ફોડો, હાથેથી ફોડવાનો છે. ફોડો ફોડો ફોડો. ચાલો એનાથી છે ને ફુગો નથી ફૂટ્યો, કાંઈ વાંધો નહીં. ચાલો તો આ જો પહેલો નંબર છે ને ભાર્ગવભાઈએ પહેલા ફુગો ફોડી નાખ્યો. પછી કેને પહેર્યો તો આજે તે આર્યનભાઈ. પછી આર્યનભાઈ બીજો ફુગો પડ્યો, ત્રીજો ફુગો રુતનભાઈ પડ્યો, અને હજી એક ફુગો આપણે છે ને બાકી છે. તો એ ફુગો કોણ ફોડશે? તું ફોડીશ. ચાલો ફોડો જોઈને. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ચાલો બે થઈને એક ફુગો ફોડી નાખ્યો છે. ચાલો મજા આવી ને? ગેમ પૂરી થઈ ગઈ. હવે છુક ગાડી કરીને બાળકો જાય છે આંગણવાડીમાં. ચાલો છુક ગાડી કરો બધા. છુક ગાડી, છુક ગાડી, છુક ગાડી કરી નાખો બધા. ચાલો આપણે પણ જાય આંગણવાડી. વાતાવરણ એકદમ સરસ ને એટલે બાળકોને બહુ મજા જ આવે છે. જોવો મજા આવે. છુક ગાડી કરતા કરતા છોકરાઓ જાય છે. જોવો 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 જોવો, છોકરાને બહુ મજા આવે. કેમ કે તડકો નથી ને એટલે બાયણે તો બહુ જ છોકરાને મજા આવે છે. ચાલો આ છુક ગાડી જો તૂટી ગઈ, વચ્ચેથી ડબ્બા ખડી ગયા ને. હે આમ જો આ ડબ્બા ખડી ગયેલા અમારા. હાઈલા આવે પાછો જો ડબ્બા ખડી ગયા, નોખા પડી ગયા ડબ્બા. હે ચાલો જો એ બધા ડબ્બા નોખા પડી ગયા છે ને આગળ ગોળ સુક ગાડી વહી ગઈ છે. ચાલો તો આપણે પણ સુક ગાડી આવી રે જાય. ચાલો તો બાળકોને નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે ને અહીંયા મસ્ત જો આપણે દાળ બનાવીને રેડી રાખી છે અને ભાત ને બધું બની ગયું છે. તો ચાલો બાળકોને નાસ્તો આપી દઈએ. ચાલો બધા માથા ઉપર હાથ રાખો. ચાલો બાળકો બધા માથા ઉપર હાથ રાખીને બેઠા છે ને અને આપણે બાળકો નાસ્તો ખાવો ને નાસ્તો. બાળકો બહુ દાળ ભાત ભાવે એટલે ચાલો બાળકો દાળ ભાત આપી દઈએ. તો જો અહીંયા ડીશું રેડી કરી લીધી છે, ચમચું રેડી કરી દીધા, અહીંયા ભાત અને દાળ લઈ લીધા છે. તો ચાલો બાળકોને નાસ્તો ડીશમાં આપી દઈએ. ચાલો તો જો બપોરનો નાસ્તો દાળ ભાત છે તો બાળકોને બધાને દાળ ભાત આપી દીધા છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ચાલો ફિનિશ કરો. ચાલો તો બપોરનો નાસ્તો બાળકોને આપે છે. બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બસ કાલે